ફિંગરની વચ્ચે પકડવાનું છે, અંગૂઠો અહીંયા અને એની પાછળ બીજી ફિંગર, આવી રીતે પકડવાનું છે, યાદ રાખજો. પેલા 2 ફિંગર, અંગૂઠો નીચે, એની પાછળ બીજી 2 ફિંગર, આ રીતે તમારે હાર્ડ બફર પકડવાનું છે ને ભાગ યુઝ થશે આવડો. ઓકે, હવે ફાઇલ કઈ રીતે કરવાનું છે? 2 બાજુની સ્કીન તમારે અંદરની સાઈડ નીચેની સાઈડ પકડી રાખવાની છે. ત્યારબાદ જો મારી એક સીધી લીટી ફાઇલ થઈ ગઈ, બરાબર. હવે મારું ફાઇલર આ એંગલમાં હતું તો હું એને આ રીતે કરીશ. આ એંગલમાં હતું, મેં ફાઇલ કર્યું ત્યારે, હવે એક્ઝેક્ટ નીચે બાજુની જ લાઈન મારી ફાઇલ થઈ. આટલો નેલ બીટ ફાઇલ થઈ ગયો, આટલો નેલ બીટ ફાઇલ કરવાનું બાકી છે. હવે સેમ મારું આ સૌથી ફર્સ્ટ, સેકન્ડ, હવે થર્ડ પોઝિશન, હવે 4 પોઝિશન. આખો નેલ ફાઇલ થઈ ગયો, પણ બંને સાઈડની ખાલી કિનારી બાકી છે, આ સાઈડની કિનારી અને આ સાઈડની કિનારી. હવે એને કઈ રીતે ફાઇલ કરવાની? તો ફાઇલરને તમારે મુઠ્ઠીમાં પકડવાનું છે. ત્યારબાદ જો હું અહીંયાથી ઠેઠથી લઈને આવી રીતે, મારો નેલ્સનો એક કઈ કોર્નર બાકી નથી, જો ક્યાંય બી પરફેક્ટલી ક્યુટિકલ્સ પાસેથી ને બધેથી મારો કોર્નર ફાઇલ થઈ ગયો છે, બરાબર. આની આ વસ્તુ હું તમને સ્પીડમાં કરીને બતાવું બીજા નેલ્સમાં. જો થઈ ગયો આખો નેલ ફાઇલ. ઓકે, 1 2 3 4 આપણે સ્ટેપ પાડ્યા. એમાં બી સ્ટેપમાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, 4 4 સ્ટેપ છે. ઓકે, ત્યારબાદ હવે લેવાનું છે સોફ્ટ બફર. સોફ્ટ બફરને બી તમારે સેમ એ જ રીતે કરવાનું છે. નીચેની સાઈડ સ્કીન પુશ કરવાની છે અને આપણે જે પેલું બફર ઘસ્યું હતું ને, સેમ એ જ રીતે બફર ઘસવાનું છે. કિનારી કે કઈ બાકી ન રહી જાય એ યાદ રાખવાનું છે. આપણે ઘસ્યું હતું તો સ્ક્રેચેસ લાગતું હતું ને, આનાથી આપણું એકદમ ક્લીન થઈ ગયું. હવે લેવાનું છે એસિટોન અને વાઇપ્સ કરવાનું છે. અને આવી રીતે નખ સાફ નથી કરવાનો. એસિટોન વાળા વાઇપ્સને મૂકીને પરફેક્ટલી ક્યુટિકલ્સ પાસેથી હાથ ફેરવીને આ રીતે તમારે નખ સાફ કરવાનો છે ક્લિયરલી. ઓકે, અહીંયા સુધીનો આપણો નેલ પ્રેપ કમ્પ્લીટ થઈ ગયો. નેલ પ્રેપ કરવામાં ફેર શું છે જો અહીંયા બતાવી દઉં તમને. આ નેલ્સ કેવો છે? શાઇની. આ નેલ્સ મેટ થઈ ગયો. નેલ્સનો આપણે ફર્સ્ટ લેયર રિમૂવ કરી દીધો. આ લેયર તમારે કમ્પલસરી રિમૂવ કરવાનું છે. ઘરે બી તમારે નેલ્સ તૈયાર નેલ્સ લઈને ચોટાડ્યો છે ને તો બી જો આ લેયર તમે રિમૂવ નહીં કર્યો ને તો તમે 500 રૂપિયાનો ગ્લુ લેશો ને તો બી નેલ સ્ટે નહીં કરે. અને મેં જે આ ફાઇલ બફ શીખવાડ્યું ને, જો તમારો બેઝ જેટલો 100% ક્લિયર હશે ને, આ આપણો બેઝ કમ્પ્લીટ થયો છે. બેઝ પરફેક્ટલી ફાઇલ બફ હશે ને તો પ્રોડક્ટ ટકશે. બધી વખતે પ્રોડક્ટ્સનો વાક ન હોય. એવું તમારે અહીંયા કિનારીમાં જરીક અમથું ફાઇલ બફ રહી ગયું છે તો ત્યાંથી પીલ ઓફ થઈ જશે. ઓકે, તો આ તો નેલ્સને પ્રેપ કર્યો આપણે.